નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદમાં એક કડવો અનુભવ થયો છે। કાલુપુર રેલવે સ્ટેશન જતી વખતે કેબ ડ્રાઈવરે તેમને ધમકી આપતા તેમણે ટ્વીટ કરીને ગુજરાત અને અમદાવાદ પોલીસ પાસે તાત્કાલિક મદદ માંગી હતી। જો કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અભિનેત્રીને મદદ પૂરી પાડી હતી। ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદમાં ખરાબ અનુભવ થયો। નીલમ પંચાલે ટ્વીટ કરીને જણાવ્યું કે તેઓ જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે કેબ ડ્રાઈવરે તેમને ધમકી આપી, જેના કારણે તેઓ અસુરક્ષિત અનુભવી રહ્યા હતા। તેમણે તાત્કાલિક ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસને ટેગ કરીને મદદ માટે ટ્વીટ કર્યું હતું। અભિનેત્રીની આ પોસ્ટ પર અમદાવાદ પોલીસે ત્વરિત પ્રતિસાદ આપ્યો અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી। નીલમ પંચાલે બાદમાં ટ્વીટ કરીને પુષ્ટિ કરી કે અમદાવાદ પોલીસ તાત્કાલિક મદદ માટે સ્ટેશન પર પહોંચી ગઈ હતી। જો કે આ ઘટનાના કારણે તેમની ટ્રેન છૂટી ગઈ હતી। અભિનેત્રીએ સમયસર મદદ કરવા બદલ અમદાવાદ અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો।